તુવેર પાકી ગઈ છે ફૂલે ફૂલ કામમી તુવેર પાકી ગઈ કેક પાકી છે તુવેર બહુ પાકી કેક મજા આવે વાટવાની મજા આવે પણ ટાંગો નથી કામ કરતો અમારા દાડિયા અમારા મજૂર કેવા અમારા મજૂર એવું છે જો. આપણા પપ્પા કામ ચાલુ કરીએ એટલે ઓલું બોલવાનું શું બોલો ઝટકા મશીન ચાલુ થઈ ગયું સ્વાગત છે નવા બ્લોકમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને આજ હવાર વહેલા ઉઠી ગયા છીએ અને આજ જવાનું છે અમારે બધાને વાડીએ જવાનું છે તુવેર વાટવા. અને અત્યારે જો દેવ ઉઈ ગયા છે, આ બધા નાસ્તો કરે છે. અહીંયા એક હજી એક હોતા હે તો હવે તમારે ઉઠવાનું નથી ભાઈ? હોતી નથી ખાલી પડી હો તો હાલો સિરાવું નથી હે તો સિરાવન નથી એને ભાઈ જો અત્યારે સિરાવે નહીં પછી સવારનું ને 10 વાગ્યાનું બેયનું છે ને ભેગું કરીને અમારું આ નાસ્તો હોય ને આ નાસ્તો બધો ખાઈ જાય છે. એક જ કોથી ખાવ પૂછી લો બધું ભેગું કરીને પછી ખાઈ લઈએ હવે. અને અત્યારે જો અહીં બની ગઈ છે રોટલી. હે કેવું કઈ બોલ્યું? જો આ રોટલી બની ગઈ છે અને આ બધા શીરાવા બેસી ગયા છે ને આપણે એવું શીરાવા બેસવાનું છે એટલે હવે અત્યારે જવાનું છે અમારે બધાને વાળીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં પૂગીને તમને બધાને મળીએ. અત્યારે તો હજી તો ઘરે જ છે, ઘરેથી નીકળવાનું છે, વાડીએ પૂગવાનું છે ને એવું બધું છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. 1 hour later. તો ફેમિલી અમે બધા પૂગી ગયા છીએ વાડીએ. આજે આપણો વારો આવી ગયો છે તુવેર વાટવાનો. તુવેર પાકી ગઈ છે ફૂલે ફૂલ કામમી તુવેર પાકી ગઈ કેક પાકી છે તુવેર બહુ પાકી કેક મજા આવે વાટવાની મજા આવે પણ ટાંગો નથી કામ કરતો. હા મારા મમ્મી પગ દુખે ને એટલે નહીં. જો આ બધા હોતે આવી ગયા છે. ત્યાંથી નથી લેવાનું હે ને? જો આ બધા આવી ગયા છે અને હવે અમારે જવાનું છે કદકશું. તુવેર વટતા આવડે? હે આવડે? વાહ. તો બસ ચાલો અમારે તુવેર વટવા જવાનું છે અને આ કાલ બધું પાઈ દીધું અને અત્યારે હાઈલા જઈશ. બેન આવી ગઈ છે દાંતેડા લઈને. અમારા દાડિયા અમારા મજૂર કેવા અમારા મજૂર ઘરનું છે અમારું એવું હે તો એટલા બધા દાંતેડા લઈને આવી ગયા છે. કાઢવા અમારી વાડી છે કહી દે. હવે જા ને તો બસ ચાલો અમારે તુવેર વાટવાનું ચાલુ કરવાનું છે બધું. દાંતેડા લઈ ત્યાં આવો પૂગી ત્યાં જઈને તમને બધાને મળીએ કે કેટલું વાટવાનું છે ને કેટલું નહીં. તો ફેમિલી અમે આવી જશે ખેતરમાં અને ખેતરમાં એટલી બધી તુવેર વટાઈ ગઈ છે અને હાલ ભાઈ દાંતેડો લઈ લે તારે દાંતેડો લેવાનું છે. દાંતેડા દેવા વાળા આવ્યા છે. ઊભો તો રે આગળ આગળ હાલ તારે જ વાટવાનું છે. મને કે દાંતેડું લેવાનું ગમે એટલે ભાઈ મૂકી દે. જાઓ આપણું દાંતેડું છે આ. પપ્પા આઈલા આવે છે મમ્મી ને બે. હાલ દાંતેડો વાટ્યો. હા એક દાંતેડું વધ્યું છે. આપણે દાંતેડાથી વાટવાનું છે તો હવે આમાંથી કઈ એડ આપણી થાય છે દાંતેડો ખોતો ને જોઈ. હવે દાંતેડું ખોતો લ્યો ભાઈ એમ કે છે. હા હમણાં મને તો લેતો ને મેં જે હાથમાં છે લેવીને લાગી. તો બસ ચાલો અમારે યારે પૂગી. તો ફેમિલી જો બધા છે ને હવની હારે સડી ગયા છે અને આ બધા જો અહીંયા મારા મમ્મી ને બેન બે વાહ છે અને હું તો હજી આજે આવ્યો હોઉં ને એટલે મને વસાર રાખ્યો છે બધું મમ્મી નેરમાં. અને મારા પપ્પા રહ્યા ને હવ એક વસ્તુ લઈ ટોપી પડે રહી અને મારા પપ્પા અહીંયા વાટે છે અને મારા પપ્પા આપણા પપ્પા કામ ચાલુ કરીએ એટલે ઓલું બોલવાનું શું બોલો? જય ગણેશ પરમેશ્વર ઠાકર મહારાજ લખલાભના ધણી પ્રથમ સમૂહ ગૌરીના પુત્ર લખ તમને લાભ અમને. તમે મંડો લખવા અને અમે મંડી લાભ લેવા. હા આ લાભ લઈ ભાઈ છે ગણેશના પગ અને તુવેરના સાજો ઢગ. હા જો એવું બધું બોલવાનું હોય. સવારમાં મુહૂર્ત એવી રીતે કરવાનું હોય બરાબર. હા તો બસ જો હાલો હે ને તુવેરના ઢગલા કરી દઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब? તો ફેમિલી જો આપણે જઈએ પાણીનો ગોરો લઈને
બધા વાઢે છે તુવેર, અને હું વાટતો તો તુવેર ને અત્યારે જો હવે હે ને બધાને પાણી પીવું હતું એટલે હું જ હવે આવ્યો પાણી ભરવા અહીંયા. તો અત્યારે જો ગોરો લઈને જઈશ અને ગોરો પુગાડી દઈશ. વાહ, બધા તુવેર વાઢે છે ને ત્યાં. તો ફેમિલી જો વાગી ગયા છે 9:30 પોણા 10 જેવું થવા આવ્યું છે. અને ખાડા નવ જ છે. હા 9:30 જ થયા છે. હવે ચા ને એવું બધું બનાવશે તો પોણા 10 જેવું થઈ જાય. અને અત્યારે જાય છે અમે, હું દક્ષુ બે, આમાં છે નાસ્તો, પછી ટોપડી ને એવું બધું છે. અને જાય છે અમે બે ચા બનાવવાનો છે. તુવેર વસારે છે તો ત્યાં તુવેર વસારે અમારે ચા બનાવવો છે. અને નાસ્તો ને બધું થઈ ગયું છે, લઈ લીધું છે. તો હાલો ત્યાં જઈને તમને બધાને મળીએ. તો ફેમિલી જો અમે હે ને હું દક્ષુ બે આજ બનાવતા હતા ચા. કા દક્ષુ? અને ચા બની ગયો છે મસ્તીનો તૈયાર. અને વાં ઓલા બધા વાઢે છે જો. અમારે અહીંયા બની ગયો છે ચા. જો આજ મસ્તનો ચા બનાવ્યો છે આપણે, કે ખેતર વસાર ચા બનાવીને એ ચા ઉમે મીઠો થાય. એટલે ચા બની ગયો છે કમ્પ્લીટ મસ્ત. જો કાંઈ ઘટે નહીં. તો બસ હાલો બધાને હવે બોલાવી અને ચા પી લઈ. તો ફેમિલી જો બધા નાસ્તો કરવાનો ચા પીવા બેસી ગયા છે. જો આમાં ઢીંગો શું ખાય છે? ઢીંગો શું ખાસ? હે આમ જો ઢીંગુ બધી કેમ કરતી હતી? બધી બધા નાસ્તો કરે છે. હાલો નાસ્તો કરી લઈ, ચા પાણી પી લઈ. મારી પર જે અમારા છોકરી ડાય છે આમ આમ નહીં નકર આમ મારી. તો ફેમિલી જો બધા ચા પાણી પી લીધા છે, નાસ્તો કરી લીધો. અને મારી મમ્મીને અત્યારે પગ બહુ દુખે. કા મમ્મી કેવું દુખે? બહુ પગ દુખે. અને બેને આ મોજું આપી દીધું કે હાથ હે ને મને આ લાલ થઈ જાય, આમાં લાગે છે બહુ. અમારી બેનને દંડ પડ્યો એટલે મારે હોતે છે ને આ મોજું પહેરવું જોઈએ, મને હોતે દંડ પડશે. હાલો બધા વર્ગી ગયા છે તુવેર વાટવા. મારી મમ્મી બેઠા હે. તો હાલો આપણે જાય તુવેર વાટવા. તો ફેમિલી જો એક હાર બધાએ પુગાડી દીધી છે. અને હવે હું એ વસ્તુ મમ્મી પાસે. મમ્મી મને તો બહુ થાક લાગે છે. મને પગ દુખે છે. મમ્મીને પગ દુખે તો નથી લાગતું. મારા હાથે નથી દુખતા, કાંઈ નહીં. ટાંગો એક જ મોકો દુખે છે. પગ એક જ દુખે. પગ ભાંગેલો હોય ને એટલે મારી મમ્મીને પગ દુખે છે. હાથે નથી દુખતા. મને તો બહુ થાક લાગે છે. વાત જવા દો. અત્યારે એક તડકો, એક હાથ દુખે છે હાથમાં, કે ઓલો દાંતડું જઈ રહ્યું ને તો દાંતડું હવે આમ ઝટકા મારી જઈએ, બહુ દુખવા મળે. તો બસ ઘડી કરી વિહામો ખાઈ રહી, પછી એક કાર પુગાડી દઈ, પછી ભાગી જવું ઘરે એમ. હાથ દુખવા માંડ્યા, આમ નથી થતું. બધાને જ હાથ જ દુખે. મને હાથ બાદ કાંઈ નથી દુખતા. તમારું ઓલું છે એટલે શું કરી? પગ ભાંગેલો. અમારે કઈ ભાંગેલ નથી તોય અમારે હાથ દુખે. કા બેન? તો જો મારી મમ્મી ને આ ને પગ હઈલા રાખે. ઝટકા મશીન ચાલુ થઈ ગયું. ઝટકા ચાલુ થઈ ગયા. ઝટકા એકલો લે. જાણે ઓકે. કેવો થાક લાગે? થાક નું લાગે. થાક નથી લાગતો? હા લે, મારે તો હાથ દુખો માંડ્યો. હાથમાં ઓલ ખેંચી ખેંચીને ઝટકા ન મારતા હોય, ઝટકા મારી મને હાથ દુખો માંડ્યો. ઝટકા નો મરાય ને. શું કરવું? હાથ દુખો. આવી રીતે આમ કરીને આમ જ કરવાનું હોય. કેમ? આવી રીતે જાઓ. હા એવું નથી. તમારે દાંતડું સારું હોય છે. લ્યો તો કે દાંતડું વાળું. તો ભાઈ આપણે તો હે ને હાથ દુખવા માંડે. શું કામ કે આપણે આવું કામ કરતા નથી. આપણે ટ્રેક્ટર રાખીએ ને એટલે, અને આવું કામ તો કંઈક જ આપણે જડે. પણ ટ્રેક્ટરનું આવું કામ તો હે ને ઓલું તુવેર વાટવાનું આવું કંઈક જ કામ હોય. પણ ટ્રેક્ટરનું કાયમનું રહ્યું એટલે એ થાય જ આવું. તો બસ હાલો હવે એક કાર પુગાડી દઈ, પછી બપોર થઈ જાય. ખાવો બા એક કાર પુગાડીને છૂટા. એક કાર પુગાડીને પછી બધા છૂટા. તો ફેમિલી થઈ ગયા છે બપોર, અને હવે પતી ગયું છે બધું. શું કરવાનું? હે થાકી ગઈ? હવે ભાગી ઘરે.
હવે જાય વાડીએ પેલા મમ્મીની વાડીએ છે આઈલા જઈશે હવે થાકી ગયા છે દાંતડા લેવાઈ ગયા બધા હાલો ભાગી વાડીએ તો ફેમિલી જો બધું કામ પતી ગયું છે ને હવે અમારે બધાને ભાગવાનું છે ઘરે તો હાલો ભાગી ઘરે